નમસ્કાર દોસ્તો, પ્રણામ. આપનું સ્વાગત કરીએ છીએ. આજની સ્ટોરી દરેક પુરુષે સમજવા જેવી અને જ્ઞાનવર્ધક છે. સ્ત્રીનું શોષણ થવું અથવા સ્ત્રીને માન સન્માન મળવું એ પુરુષ પર આધાર રાખે છે. તો સાંભળીએ એક જ્ઞાનવર્ધક અને સમજવા જેવી કહાની. વડોદરાની એક પ્રાઇવેટ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહેલા મિસ્ટર હવન દેસાઈના લગ્ન વડીલો મારફતે એમના વતન વલસાડમાં પારમિતા દેસાઈ સાથે રંગેચંગે થયા. હવનના મિત્રો હવન પાસે લગ્નની પાર્ટી માંગી રહ્યા હતા. એક રવિવારે હવને બધા મિત્રોને પોતાના ઘેર આવવા આમંત્રણ પાઠવ્યું. પારમિતાના હાથના ગરમા ગરમ સમોસા અને ચાની લિજ્જત સૌ કોઈ માણી રહ્યા હતા. હવને સૌ મિત્રોને પત્ની પારમિતા સાથે પરિચય કરાવ્યો. પારમિતાને જોઈ મિત્ર અથર્વના મુખ પરથી લાલી ઉડી ગઈ અને જ્યારે હવને કહ્યું, "અ બ્યુટીફુલ લેડી, માય વાઇફ પારમિતા ઇઝ એ BSc હોમ સાયન્સ ફ્રોમ વિદ્યાનગર," ત્યારે અથર્વ પરસેવે રેબઝેબ થઈ ગયો. એનું મન માનવા તૈયાર જ ન હતું કે આ એ જ છોકરી છે જેને વિદ્યાનગરમાં આવતા જતા પોતે અનેક વાર જોઈ છે. અથર્વ શૂન્ય મનસ્ક બની ગયો. અથર્વ બહાનું બતાવીને પાર્ટીમાંથી વહેલો નીકળી ગયો. એને આખી રાત ઊંઘ પણ ન આવી. બીજે દિવસે માથું ભારે લાગતા એ ઓફિસ પણ ન જઈ શક્યો. વિચારોમાં અર્ધપાગલ થઈ ચૂકેલ અથર્વ નક્કી કરી જ નહોતો શકતો કે હું જે જાણું છું તે વાત મારે હવનને કહેવી જોઈએ કે નહીં. જો હું જે જાણું છું એ વાત હવનને જણાવીશ તો આ નવદંપતીના જીવનમાં ભૂકંપ પણ આવી શકે, લગ્ન વિચ્છેદન પણ થઈ શકે, એક હસતી રમતી દુનિયાની નાવ પણ ડૂબી શકે. જો હું નહીં કહું તો મિત્રને અંધકારમાં રાખ્યાનો અફસોસ થશે. મિત્રતા ન નિભાવ્યાનો બોજ હું જીરવી નહીં શકું. એક દિવસ વાત વાતમાં અથર્વે ખાતરી કરી લીધી કે તે જે કહેવા જઈ રહ્યો છે એ વાત હવન સમજી શકશે, એટલે એણે વાત શરૂ કરી. "જો હવન, હું તને જે કંઈ કહેવા જઈ રહ્યો છું એ વાત ભગવાન કરે ખોટી જ પડે, પરંતુ એકવાર હું તને જણાવી દઉં, પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે." અથર્વે વાત આગળ વધારી. "હવન, હું પારમિતા ભાભીને નજીકથી ઓળખતો નથી, પરંતુ મેં પણ ગ્રેજ્યુએશન વિદ્યાનગરથી જ કર્યું છે. આથી ત્યાં મેં ભાભીને આવતા જતા અનેકવાર રસ્તામાં જોયા છે." હવને તેને વચ્ચેથી અટકાવ્યો અને બોલ્યો, "સો વોટ? એક ગામ શહેરમાં રહેનારા એકબીજાને ફેસથી ઓળખતા જ હોય, એમાં નવી શી વાત છે?" અથર્વે જોયું વાત બરાબર આગળ વધી રહી છે. એ એકી શ્વાસે ઝડપથી બોલી ગયો, "હવન, મેં પારમિતા ભાભીને પ્રેગ્નેન્ટ જોયા છે." ક્ષણભર માટે જાણે હવનને બ્રેઇન હેમરેજ જેવો આંચકો લાગ્યો, પણ તરત જ એણે પોતાની જાતને સંભાળી લીધી. મનોમન એ વિચારવા લાગ્યો, પારમિતા આમ તો સમજુ, સુશીલ, સંસ્કારી છે. એની ઉપર શંકા કરી શકાય એવું વર્તન મારી નજરે ચડ્યું નથી. વાતના મૂળમાં પહોંચ્યા પહેલાં એના પર ચારિત્રહીનતાનો આરોપ મૂકવો યોગ્ય નથી. એ પોતે પોતાને જ કહેવા માંડ્યો, "અરે એ હવન, આમ તો એટલે શું? વોટ ડુ યુ મીન?" હવનને સપ્તપદીના વચનો યાદ આવ્યા. "હું પારમિતા સાથે મન કર્મ વચનથી બંધાયો છું. દાંપત્યને આમ એરણે ન ચઢાવાય." ખૂબ ઊંડા મનોમંથન પછી હવન નતીજા પર પહોંચ્યો કે લગ્ન પછી પારમિતા સંપૂર્ણ ડેડિકેશનથી જીવે છે તો નાહકના શું કામ આ અટપટ્ટીમાં પડવું જોઈએ. પૂરા હૃદય અને મનથી સ્વસ્થ થઈ હવને અથર્વને કહ્યું, "એવું કશું જ નહીં હોય, અને જો એવું કંઈ હોય તો પણ મારે એના ભૂતકાળ સાથે શી નિસ્બત? પારમિતા સાથે મારે વર્તમાન અને ભવિષ્ય જીવવાના છે. આથી મારે આવી કોઈ બાબતને મહત્ત્વ આપવું નથી, અને એ સમજદારી પણ નથી." થોડા સમય પછી હવન બોલ્યો, "જો આ વાત સાચી હોય તો જન્મ લેનાર બાળકનું શું થયું હશે?
નિર્દોષ બાળકે શા માટે જીવનભર સજા ભોગવવી જોઈએ? હવનની વાતથી અથર્વ અવાક રહી ગયો. હવને અથર્વને કહ્યું, અથર્વ, તું વિદ્યાનગરથી પરિચિત છે, તો તું મારી સાથે વિદ્યાનગર આવીશ. આપણે એ નિર્દોષ બાળકની ભાળ કાઢીશું. હું એ બાળકને સ્વમાનભેર જિંદગી આપવા માંગુ છું. શનિ રવિની રજાનો લાભ લઈ બંને મિત્રો વિદ્યાનગર પહોંચ્યા. હવને તકિયા ઉપર ચોંટેલો પારમિતાનો વાળ પોતાની સાથે લઈ લીધો. હોમ સાયન્સ કોલેજની હોસ્ટેલ પહોંચ્યા. રેક્ટર મેડમને મળ્યા. એમણે કહ્યું, હા, પારમિતા પ્રેગ્નન્ટ હતી, પરંતુ એ ખૂબ ડાહી અને સમજુ છોકરી હતી. એના જેવી વિવેકી છોકરી મેં મારી 22 વર્ષની કેરિયરમાં ક્યારેય જોઈ નથી. આથી એના ઉપર મને ક્યારેય શંકા થઈ નથી. એણે મને જાણ કરી હતી. વેકેશનમાં ઘેર ગઈ હતી ત્યારે એના લગ્ન થઈ ચૂક્યા હતા. એથી વિશેષ મારી પાસે કોઈ માહિતી નથી. વધુ તપાસ કરતાં માલુમ પડ્યું કે પારમિતાને લાઇબ્રેરીના પટ્ટાવાળા સાથે સારી ફાવટ હતી. હવન અને અથર્વ લાઇબ્રેરીના પટ્ટાવાળા મોહનકાકાને મળ્યા. મહાપ્રયત્ને મોહનકાકાએ મોં ખોલ્યું. હા, દીકરી પારમિતાને હું જાણું છું. ખૂબ જ ડાહી અને મહેનતુ છોકરી હતી. તે દિવસે રાતે 9 વાગ્યા હશે. લાઇબ્રેરીમાંથી લગભગ બધા જ વિદ્યાર્થીઓ નીકળી ગયા હશે. ફક્ત પારમિતા અને એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી પોતપોતાનું વાંચવામાં ગળાડૂબ હતા. દરેક ફેકલ્ટીમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી. હોસ્ટેલમાં પારમિતાના નામે તાર આવ્યો. હોસ્ટેલના રેક્ટર મેડમે પટ્ટાવાળાને લાઇબ્રેરી તરફ દોડાવ્યો. તાર વાંચવાની સાથે પારમિતા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. મેં એને રડવાનું કારણ પૂછ્યું. એ કશું બોલે નહીં, બસ રડ્યે જ જાય. મેં સામેના ટેબલ પર બેઠેલા વિદ્યાર્થીને મદદ માટે બોલાવ્યો. એ વિદ્યાર્થીએ તાર વાંચ્યો અને મને કહ્યું, એમના મમ્મી દેવલોક પામ્યા છે. પારમિતાને મહામહેનતે શાંત પાડી. પારમિતાએ ઘેર જવાની જીદ પકડી. મેં અને પેલા છોકરાએ સમજાવ્યું, કાલે હવે છેલ્લું પેપર બાકી છે. એ પરીક્ષા નહીં આપશો તો નાહકનું વર્ષ બગડી જશે. આથી થોડા સ્વસ્થ થાઓ. આવતીકાલે બપોરે પરીક્ષા પૂરી થઈએ તમે નીકળી જજો. પારમિતા દીકરી જેમ તેમ થોડી સ્વસ્થ થઈ. રાતે 10 વાગી ચૂક્યા હતા. મેં એ વિદ્યાર્થીને કહ્યું, અખંડ બેટા, જરા આ દીકરીને એની હોસ્ટેલ પર છોડી દેશો. બિચારી ખૂબ અસ્વસ્થ છે. મારે હવે લાઇબ્રેરી બંધ કરવી પડશે. ઘણું મોડું થઈ ચૂક્યું છે. મોહન કાકાની પછીની વાતનો સાર એ હતો કે એ બંને સાથે નીકળ્યા. પારમિતા થોડી વારે અસ્વસ્થ થઈને રડવા માંડતી. અખંડને કંઈ સમજાતું ન હતું કે પારમિતાને કઈ રીતે સાંત્વના આપવી. ઇમોશનલ અનસ્ટેબલ પારમિતાને અખંડે રૂમ પર ચા પીને સ્વસ્થ થવા જણાવ્યું. આમ પારમિતાને સહકાર આશ્વાસન આપતા આપતા કંઈક ચૂકી જવાયું, જેનું ધ્યાન સુદ્ધા બંનેને ન રહ્યું. બીજા દિવસે પરીક્ષા આપી પારમિતા એના ઘરે ચાલી ગઈ. લગભગ 25 દિવસ પછી પારમિતા એના માની ક્રિયા પૂર્ણ કરીને પરત થઈ. એ દિવસોમાં અખંડની પરીક્ષા પૂરી થતાં એ પણ નીકળી ગયો. એનું છેલ્લું વર્ષ હતું. એ પાછો ક્યારેય ન આવ્યો. 3-4 મહિના પછી પારમિતાને ખ્યાલ આવ્યો કે એ ગર્ભવતી છે. અખંડને શોધવા તપાસ આદરી, પરંતુ સમાચાર મળ્યા કે એ અમેરિકા પહોંચી ગયો છે. એનો કોન્ટેક્ટ થઈ શકે એવો કોઈ રસ્તો જડ્યો નહીં. એ અને પારમિતા ખૂબ જ ગભરાઈ ગયા હતા. વળી એ જમાનામાં આજની જેમ તો વધુ કંઈ સૂઝ સમજ કે સગવડ ન હતા. બાળકને જન્મ આપીએ જ છૂટકો હતો. આંખમાં જળજળિયા સાથે મોહન કાકાએ કહ્યું, મારા આ હાથે હું પોતે જ એક નિર્દોષ બાળકને અમદાવાદ અનાથાશ્રમમાં છોડી આવ્યો હતો. શાંત, સૌમ્ય અને પરિપક્વ હવન, અથર્વ અને મોહન કાકાને લઈ અમદાવાદ અનાથાશ્રમ પહોંચ્યો. મોહન કાકાને જોતા વેત અનાથાશ્રમના અધિકારી એમને ઓળખી ગયા. મોહન કાકાએ મેડમ આકાશી પટેલને આખી વાત કરી. હવનના નિર્મળ અને પરમાર્થી સ્વભાવથી પ્રભાવિત થઈ મેડમ આકાશી પટેલે હવનનો પરિચય એ બાળક સાથે કરાવ્યો.
બાળકના અદ્દલ પારમિતા જેવા અણિયારી ભૂરી આંખો અને ગોરો વાન જોઈ હવન, અથર્વ અને મોહન કાકા સૌ ક્ષણ માટે ધબકારા ચૂકી ગયા. પરિસ્થિતિને પામી જઈ આકાશી મેડમે એ ત્રણેયને ચા પાણી કરાવ્યા. સ્વસ્થ થઈ હવનને પોતાના ખિસ્સામાં સાચવીને રાખેલો પારમિતાનો વાળ કાઢ્યો અને DNA ટેસ્ટ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી, જેથી બાળકને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન નડે. આકાશી મેડમ સહિત દરેકને હવનની વાત ગમી અને માન્ય રાખી. DNA ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ આવ્યો કે આ બાળક પારમિતાનું જ છે. હવને બાળકને સાતી સરસું ચાપ્યું. બાળકને નામ આપ્યું નવપલ્લવિત. હવને અથર્વ, મોહન કાકા અને આકાશી મેડમની હાજરીમાં બાળકનું એફિડેવિટ કરાવ્યું. કાયદાકીય દરેક વિધિ પતાવી જ્યારે ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે દરેક અસ્વસ્થ થઈ રહ્યા હતા, પરંતુ હવને પૂરા હોશથી ફોર્મ ભર્યું અને પિતાના નામના બ્લોકમાં લખ્યું હવન દેસાઈ. હાજર ત્યાં સૌ કોઈ મનોમન હવનના પુરુષત્વને વંદન કરી રહ્યા. બીજે દિવસે વહેલી સવારે નવપલ્લવિતને લઈ બધા માઉન્ટ આબુ ગયા. ત્યાં શ્રેષ્ઠ સ્કૂલમાં બાળકનું એડમિશન કરાવ્યું. નવપલ્લવિતને બોર્ડિંગમાં રહેવાની વ્યવસ્થા કરી બધા છૂટા પડ્યા. દર મહિને હવન નવપલ્લવિતને મળવા જતો. એને ઉત્તમ સગવડ, સુવિધા અને ઉચ્ચ કક્ષાનું ભણતર મળી રહે એ માટે પોતાના ખર્ચા ઉપર કાપ મૂકી નવપલ્લવિતની ફી ભરતો. આજે પૂરા 30 વર્ષનો પુખ્ત યુવાન નવપલ્લવિત સાયકોલોજીમાં PhD કરી કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. ભૂતકાળને હાંસિયામાં ધકેલી જીવન સફર કાપી રહેલી 85ના ઉંબરે ઊભેલી પારમિતા યાદો વાગોળતા દિલના કબાટમાં સઠ્ઠા ખૂણામાં ક્યારેય હાથ ન લાગે એ રીતે મૂકેલું જિંદગીનું આલ્બમ હાથે લાગી ગયું. ધીમે ધીમે એક એક પાનું ફેરવી રહેલી પારમિતા કોલેજ કાળ પર આવીને અટકી ગઈ. પોતાની જાતથી છુપાવેલું એ પાનું પતંગિયાની માફક એના દિલ દિમાગ ઉપર ફર ઉડવા માંડ્યું. પારમિતા પાણી થઈ ગઈ. એ જ સમયે ડોરબેલ વાગ્યો. પોતાની જાતને સંભાળી એણે બારણું ખોલ્યું. સામે હવન ઊભો હતો. પારમિતા એને ભેટી ખૂબ રડી અને પોતાના ભૂતકાળની વાત કરી. હવને પારમિતાને શાંત પાડી પોતાના હાથે ચા બનાવી પીવડાવી અને માથા ઉપર હાથ ફેરવી સુવડાવી. હવન તરફથી કોઈ પણ પ્રતિભાવ ન મળતા પારમિતા વધુ વિહવળ બની. આખી રાત પાસા ફેરવતી રહી. સવારે હવને પ્રેમાળ શબ્દોથી કહ્યું, પારમિતા, તું ખૂબ ડિસ્ટર્બ છે. ચાલ આપણે માઉન્ટ આબુ ફરવા જઈએ. આખી મુસાફરી દરમિયાન પારમિતાને જીવન સફરની યાદ આવતી રહી. વારંવાર ધ્રુસકે ચડી જતી. મુસાફરી દરમિયાન હવને કોઈ પણ બાબતનો ઉલ્લેખ સુધા ન કર્યો. માઉન્ટ આબુ આવી પહોંચ્યા. હવન પારમિતાને લઈ એક નાનકડા બંગલામાં ગયો. ડ્રોઈંગ રૂમમાં પોતાના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહેલા નવપલ્લવિતે હવનને જોઈ પપ્પા, વોટ અ સરપ્રાઈઝ કહેતો ભેટી પડ્યો. આ નવયુવાન હવનને પપ્પા કેમ કહેતો હશે? પારમિતા વધુ વિચારોના ચક્રાવે ચડે એ પહેલાં હવને આખી માંડીને વાત કરી. DNA રિપોર્ટ પણ બતાવ્યો. પારમિતાના પગ અને હૈયું નવપલ્લવિતને ભેટવા દોડવા માંડ્યું, પરંતુ પારમિતાએ પોતાની જાતને થપાટી શાંત કરી. એ નવપલ્લવિતથી ગભરાઈ ગઈ. મનોમન વિચારવા માંડી, હવે આ નવપલ્લવિત મારા ઉપર પ્રશ્નોનો મારો ચલાવશે. હું શો જવાબ આપીશ? એ મારા માટે શું અને કેવું વિચારતો હશે? સાયકોલોજિસ્ટ નવપલ્લવિત પારમિતાની મન પરિસ્થિતિ પામી ગયો. એણે સામેથી હેલો મોમ સંબોધન કર્યું. પારમિતા અપરાધભાવ ન અનુભવે એટલા માટે સાયકોલોજિસ્ટ એવા નવપલ્લવિતે પારમિતાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું. મોમ, જીવનમાં અવેરનેસ રાખવી અતિ આવશ્યક છે. છતાં કોઈ ઘટના જીવનમાં એવી બની જાય જેના પર પોતાનો કોઈ કાબૂ ન હોય તો એવા સંજોગોને ડેસ્ટિની સમજીને સ્વીકારી લેવું. માણસ સભાનતા અને આયોજનપૂર્વક ખરાબ કૃત્ય કરે કે સામેવાળાને હાનિ પહોંચાડે એને અપરાધ કહેવાય.
આથી સમય સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય પર પહોંચી શકાય કે જે તે વ્યક્તિ અપરાધી છે કે નહીં. મોમ, મારો આ રીતે જન્મ થવા પાછળ કોઈ કુદરતનો સંકેત હશે. આથી તમે તમારી જાતને ફિટકારો નહીં. જે થવાનું હતું એ વર્ષો પહેલાં થઈ ચૂક્યું. હવે નાહકના દુઃખી થવાનો કોઈ મતલબ નથી. પારમિતા મનોમન પુત્ર નવપલ્લવિતની સમજણ પર ઓવારણા લઈ રહી હતી. ગુમસુમ થઈ ગયેલી પારમિતા કશું બોલી શકતી ન હતી. ડોરબેલ વાગતા બધાની નજર બારણા તરફ ગઈ. અથર્વ અને મોહન કાકા આવી પહોંચ્યા હતા. પારમિતા વધુ ને વધુ સંકોચ અનુભવી રહી હતી. હવને કહ્યું, ગઈકાલે રાતે જ મેં એમને ફોન દ્વારા અહીં આવી જવા જણાવ્યું હતું, કારણ કે નવપલ્લવિતનું આજ તો ફેમિલી છે. ચાલો બધા ભેગા થઈ આનંદ કરીએ. પારમિતા અંદરથી દ્રવી રહી હતી. આ બધા જ પુરુષો આટલી ગંભીર વાતને કેમ આટલી હળવી લેતા હશે? આજે મારો ભ્રમ તૂટી ગયો કે પુરુષો તક સાધુ હોય, સ્વાર્થી હોય, સ્ત્રી પર રૂબાબ જમાવવાવાળા હોય. અહીં તો સાવ ઉલટું છે. આ બધા જ પુરુષો પરમાર્થી છે, સમજુ છે, સહજ છે. એક સ્ત્રીના ખરાબ સંજોગોને કેટલી સાહજિકતાથી સ્વીકારી લીધા. ધન્ય છે પુરુષની અંદર સમાયેલા તત્વને. નવપલ્લવિત ખુશખુશાલ હતો. એણે સર્વને થોડા દિવસ રોકાઈ જવા કહ્યું. નવપલ્લવિતની ખુશી ધ્યાનમાં રાખી બધા રોકાઈ ગયા. એક દિવસ કોલેજથી સાંજે પરત આવીને નવપલ્લવિતે કહ્યું, અમારી કોલેજમાં બેંગ્લોરથી એક પ્રોફેસર આવી રહ્યા છે. હું એમને ક્યારેય નથી મળ્યો, પરંતુ વોટ્સએપ, ટેલિફોનિક કોન્ટેક્ટથી અમારા દિલ એક થઈ ગયા છે. એમની મોટિવેશનલ વાતોથી હું ઘણો પ્રભાવિત છું. બીજા દિવસે નિયત સમયે નવપલ્લવિતના સર પધાર્યા. મોહન કાકાને જોઈ એ ભેટી પડ્યા. ઉંમરના કારણે ધૂંધળી થયેલી આંખે મોહન કાકાએ અખંડને તરત ઓળખી કાઢ્યો. આકાશ તરફ હાથ ઊંચા કરી મોહન કાકા બોલ્યા, હે પ્રભુ, તારો ખેલ પણ ન્યારો છે. વાત આગળ વધે એ પહેલાં અખંડની નજર પારમિતા પર પડી. પારમિતાજી, તમે ક્યાં હતા? મેં તમને ક્યાં ક્યાં ન શોધ્યા? અખંડ આનંદના અતિરેકથી ઝૂમી ઉઠ્યો. અથર્વ, હવન, નવપલ્લવિત કંઈ સમજે તે પહેલાં મોહન કાકા બોલ્યા, ઓ મારા ભાઈઓ, આ જ છે અખંડ. વર્ષો પહેલાં સાવ નાનકડો છોકરો હતો. જુઓને હવે કેટલા મોટા સાહેબ બની ગયા છે. હવન ખુશીથી અખંડને ભેટી પડ્યો. હવને અખંડને બધી વાત કરી. પારમિતા વિચારી રહી હતી, આ હવન માણસ છે કે પછી કોઈ પરગ્રહવાસી છે? આટલું દરિયાદિલ કેવી રીતે? નિખાલસ ભાવે અખંડે પોતાની વાત માંડી. હું વિદ્યાનગરથી ભણીને માસ્ટર્સ માટે USA જતો રહ્યો. કરિયરની દોડભાગમાં મને એ દિવસ ક્યારેય યાદ જ ન આવ્યો. પરંતુ જ્યારે ઘરવાળાઓએ મારા લગ્નની વાત છેડી ત્યારે મારો અંતરાત્મા પોકારી ઉઠ્યો. મેં પારમિતાને શોધવા ખૂબ મહેનત કરી, પણ પારમિતાનો ક્યાંય પત્તો ન લાગ્યો. મેં પ્રતિજ્ઞા લીધી કે મારે એક ભવમાં બે ભવ નથી કરવા. મારે પારમિતા કે અન્ય કોઈ સ્ત્રી સાથે અન્યાય કરવો નથી. સમાજ સેવામાં મારું મન પરોવી દીધું. અચાનક અખંડની નજર નવપલ્લવિત પર પડી. એ ખૂબ અપરાધભાવ અનુભવી રહ્યો. નવપલ્લવિતે પરિસ્થિતિ સંભાળી લીધી. એ બોલ્યો, આ આખી ઘટનામાં કોઈનો બદ ઇરાદો ન હતો. સૌ કોઈએ સાચી અને સારી ભાવનાથી જે તે સમયે યોગ્ય લાગે તે નિર્ણય લીધો. આ આખી ઘટના કુદરતી દસ્તાવેજ છે, એને સ્વીકારી લઈએ. ચાલો સૌ ભેગા થયા છીએ તો આનંદ કરીએ. પારમિતા નવપલ્લવિતને નિહાળી વિચારી રહી હતી. મારા પતિ હવને જીવનમાં સપ્તપદીના ફેરાનું પાલન કર્યું. એમણે જીવનમાં ખૂબ મોટો યજ્ઞ કર્યો. એક નિર્દોષ બાળકને સ્વમાનભેર જિંદગી બક્ષી અને નાદાનીમાં ભૂલ કરી બેઠેલી સ્ત્રીને સમાજમાં માનભેર જીવન આપ્યું. હવનના મહાયજ્ઞને હું નમન કરું છું. અખંડે કોઈ પણ અજાણી સ્ત્રીના વિશ્વાસનું ખંડન કર્યું નહીં. હું એમની અખંડિતતાને નમન કરું છું. અને નવપલ્લવિતે તો જાણે સાગર ઠાલવી દીધો. જો દરેક પુરુષ આવા ઉદાર
આત્મિક અને સમજણભર્યા હશે તો ક્યારેય પણ સમાજમાં કોઈ પણ નિર્દોષ કે નાદાન સ્ત્રીનું શોષણ નહીં થાય. ધન્યવાદ.